વાળી સોડા આવતી ને કાચની બોટલમાં એ હવે ગાયબ થઈ ગઈ છે. પરંતુ અમારે અહીંયા 2-3 એવા લોકો છે અને એવા ભાઈ છે કે જે રાખે છે. તો અમારા ક્રિકેટર સવારમાં આપણે કહેવત છે કે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે તે બરબુદ્ધિને ધન વધે ને સુખમાં રહે શરીર. પણ રાતના 12 વાગ્યા સુધી ગપાટા ઝીકતા હોય એ સવારે વહેલા શું ઉઠે. તો ઘણા લાંબા સમય પછી ફરીથી હું રનિંગ શરૂ કરી રહ્યો છું. કારણ કે પછી રાત્રે મિત્રો સાથે ગપાટા ઝીકતા હોય એટલા માટે થઈને. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આજે થોડો વહેલો ઉઠી ગયો છું કારણ કે રનિંગ કરવા માટે જવાનું છે. અને આજો સવારમાં જ આવી ગયા છે. થોડા મોડા આવો ભાઈ. ઘણા લાંબા સમય પછીથી હું રનિંગ માટે આવ્યો છું અને ઘણા લાંબા સમયથી પણ જીમ પણ છોડી દીધું છે કારણ કે થોડીક ઇન્જરી થઈ હતી એટલા માટે થઈને. તો હવે ફરીથી સ્ટાર્ટ કરી રહ્યો છું. જીમ તો જોઉં છું હજી, કેમ કે ઇન્જરી હજી થયેલી છે. થોડું હજી એમાં પેન છે, પણ રનિંગ તો ધીમે ધીમે શરૂ કરી રહ્યો છું. ઘણા લાંબા સમય પછી શરૂ કર્યું છે એટલા માટે થઈ અને થાક વધારે લાગે છે. પણ હવે આપણે ડેઈલી રનિંગ કરવા આવશું એટલે થોડો થાક ઓછો થઈ જશે આપમેળે. કેરીની તો સિઝન છે જ અને સિઝન હોય ત્યારે કેરી ખાઈ જ લેવાય. ચલો હવે શોપે જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે અને મહેશભાઈને ત્યાં જઈએ, સીતારામ કહીએ અને પછી નીકળીએ શોપ બાજુ. તો અમારા ક્રિકેટર સવારમાં See you. આઈ તો કે ભાઈ સીતારામ. સંતોષ નતા આવ્યો જે સવારમાં આપણા ભાઈ મોહન મળ્યા છે. સીતારામ ભાઈ મોહન, કેમ છે? ફેરામાં નથી જવું હે ભાઈ? ફેરામાં નથી ફેરા કરો. આ મારા ભાઈ મોહન છે, મસ્ત માણસ છે. આપવામાં ખૂબ લેટ કર્યું છે તો બેઠો. ચાલો અજયભાઈ સીતારામ. સંતોષભાઈ લગભગ 4 મહિનાથી એમ કહે છે કે જીમ શરૂ કરવું છે. હજી એમનું જીમ જ શરૂ થાય છે. 4 મહિના થયા. ક્યાં 4 મહિના થયા? ક્યારનો ગઈ તું? હમણાં 15 દી થયા. કાંઈ 15 દી નથી થયા. ડેઈલી ગઈ. કાંઈ ખોટું નથી કહેતો. કેટલો હા યાર, સોરી ભાઈઓ. સંતોષભાઈની ઇજ્જત બહુ છે. મને માફ કરજો બધું સંતોષભાઈ વિશે કાંઈ કહેવાય ગયું હોય તો. અને સંતોષભાઈ પાસેથી માફી માંગુ છું ભાઈ. હજી સુધી મેં તમારું દિલ બહુ દુખાવ્યું હશે તો મને માફ કરજો સંતોષભાઈ. અને પ્લીઝ યાર માફ કરજો. હવે હું તમને નહીં કહું એવું, પછી દિલમાં બહુ લાગી જાય. સેટર ખોલી હવે. જય દ્વારકાધીશ. તો ફાઇનલી હવે જઈ રહ્યા છે શોપ બંધ કરી અને જમવા માટે થઈને. અને એવું લાગે છે કે આજે સંતોષભાઈના ડાન્સ માટે ફરીથી જવાનું છે, કેમ કે તે દિવસે તો બધા વિડીયો ડિલીટ થઈ ગયા હતા. તો જોઈએ છે આજે સમય મળશે એટલે આજે લગા દો તાલા ઓર ચલો अपनी किस्मत आजमा दे. હવે ઘરે પહોંચી ચૂક્યા છે અને જમવાનો ટાઈમ થઈ ચૂક્યો છે. અને જમવામાં મમ્મીએ બનાવ્યું છે ઊંધિયું. મમ્મી આ જરાક ચાર્જર મૂકી દો તો ચાર્જર. તો બસ માર્કેટમાં ફરીથી આવી ગયા છે જાંબુ. મમ્મી લાવ્યા છે જાંબુ અને સાથે સાથે આલુ પણ આવી ગયા છે. ગોપાલભાઈ આવી ચૂક્યા છે. ગોપાલભાઈ સીતારામ. મંથનભાઈ. કેમ છે? સંતોષભાઈનો ડાન્સ ઉતારવા જવાનું છે આજે, પણ હમણાં તો બહુ તડકો છે એટલે આપણે થોડુંક સાંજ પડે પછી જાશું. શું કેવું તમારું? હાલો જઈએ પાછા. તું નહીં તો ये बहार क्या बहार है, कब मिलेगी तेरा इंतजार है. અને ગોપાલભાઈ કે સોડા પીએ. ગોપાલભાઈ કઈ સોડા પીવી છે? લીંબુ શરબત પીએ કે જીરું પીએ? લીંબુ જીરું પીએ તો
સંતોષ તારે ચાલો તો ભાઈ બનાવે છે હમણાં લીંબુ પીએ. વાળી સોડા આવતી ને કાચની બોટલમાં એ હવે ગાયબ થઈ ગઈ છે, પરંતુ અમારે અહીંયા 2-3 એવા લોકો છે અને એવા ભાઈ છે કે જે રાખે છે. એમાં ભાઈ છે અહીંયા લખોટી વાળી સોડાને હજુ સાચવી રાખી છે, એ પણ કાચમાં. સોડા તો પી લીધી છે, પરંતુ સંતોષભાઈનો ડાન્સ ઉતારવા માટે લાઇટ હાઉસ જઈ રહ્યા છે. ફરી પેલા જે લોકેશને ગયા હતા ને ત્યાં જ જવાનું છે, તો નીકળીએ. સંતોષભાઈ કેમ છો? બસ જવા દો હવે. થોડું બીજે દુકાને આવો. હા ચાલો, દુકાને ખોલવાની છે પાછી. તો ફરીથી એ જ લોકેશને આવ્યા છે જ્યાં સંતોષભાઈનો વિડીયો શૂટ આપણે પહેલાં કર્યું હતું, અને જે વિડીયોઝ ભૂલથી મારાથી ડિલીટ થઈ ગયા હતા, તો ફરીથી એ જ લોકેશને. અને અહીંયા મેં પણ રીલ બનાવી હતી, અને એ રીલ ખૂબ વાયરલ થયેલી છે, અને એમાં લગભગ 500,000 એટલે કે 500 કે વ્યૂઝ આવેલા છે. ઇન્સ્ટામાં રીલ્સ મૂકેલી છે રેપની, એ તમે પણ ચેક કરી આવો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. ગોપાલભાઈ, અમારા વ્યુઅર્સને કહો. ફોલો કરો મંથનભાઈને, અને પ્લીઝ સંતોષભાઈને ફોલો કરો, સપોર્ટ કરો. સંતોષભાઈનું શૂટ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, અને જો કપડાં બદલાવા માટે જાય છે. ક્યારનો જીમ શરૂ કરું કરે છે, પણ જીમમાં જતો નથી. પહેલાં ખૂબ સારી અને વ્યવસ્થિત એણે બોડી બનાવેલી હતી, પણ અચાનક એણે કેમ જીમ મૂકી દીધું કંઈ ખ્યાલ નહીં. હવે જલ્દીથી કપડાં બદલાવો, અને હવે આપણે નીકળીએ શોપ તરફ, કેમ કે શોપ પણ હજુ ખોલવાની બાકી છે, અને લગભગ 5 વાગી જશે હમણાં. ફોટા પાડ દે 2-3. ગોપાલભાઈ ઉભા રહેજો ને. ગોપાલભાઈ મચાન. આજે થોડા કસ્ટમર વધુ હતા એટલા માટે થઈ, અને ખૂબ મોડું થઈ ગયું છે. 8:45 થઈ ચૂક્યા છે, અને બાઇક તો નહોતી, પણ રક્ષક આવ્યો છે અમને લેવા માટે થઈને. રક્ષકનો ફોન આવ્યો હતો કે હું લેવા આવું છું, તો મેં કીધું આવો ભાઈ, પાછું લેટ થઈ જશે, પાછું અડધી રાત સુધી બ્લોગ એડિટિંગ કરીશું, ઘણો સમય થઈ જશે. આવી ગયો રકા. જય દ્વારકાધીશ. લાઈટ માર ભાઈ, દેખાતું નથી. સાવર નહીં લીધું? બધું અંદર જ. હા ચલો. આખી બજાર બંધ થઈ ચૂકી છે, અને અમે જ બાકી હતા. જો ક્યારેક લેટ. તો ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ ઘરે. ભૂખ પણ ખૂબ લાગી છે. ચલો સંતોષભાઈ, હા ભાઈ. સીતારામ. ચાર્જર ને આપો. જવું છે સવારે જીમ? ના, સવારે તો નહીં. ચાલો હો. તો ફાઇનલી આજે મેં રનિંગ પણ શરૂ કરી દીધું છે, સાથે સાથે સંતોષભાઈનો ડાન્સનો વિડીયો પણ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.